નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એપીએમસીના વેપારીઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો આપવામાં આવે છે, પરંતુ વહીવટીકર્તાઓ દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવતી નથી. એપીએમસીમાં અતિશય ગંદકી જોવા મળે છે, સાથે જ વેપારીઓને માળખાકીય સુવિધા પણ નથી અપાતી. આ ઉપરાંત તાજેતરમાં જ એપીએમસીની 6 જેટલી દુકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એપીએમસીના સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહીવટદારની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા એપીએમસી મહમ્મદપુરા એપીએમસીમાં સગવડોનો બિલકુલ અભાવ છે. પાણીની ટાંકી તોડી નાખવામાં આવેલી છે. કિસાનો માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી. સીસીટીવી કેમેરા ચાલુ નથી. રોડ રસ્તા ખરાબ છે. ગટર લાઇન ચોકઅપ છે. આગ લાગે તો પેલી મનુબર સાઈડની દિવાલ જે છે તે બંધ કરી દેવામાં આવી છે. એટલે આ એપીએમસીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંત્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ આ બધા વહીવટદારો સરકારને કોઈ રિપોર્ટિંગ કરતા નથી. એટલે ત્યાંના અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. આ બધી બાબતોને લઈને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. ખરેખર જિલ્લા રજિસ્ટ્રારે આ વેપારીઓને મતદાન નહીં કરાવી અને મતદાર યાદીમાં નામ સમાવેશ નહીં કરી અને વેપારીઓના હક્કોનું હનન કરેલું છે. એટલે જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ સખત ગુનો દાખલ કરવા બી અમારી માંગ છે. વડોદરા એપીએમસીમાં કોઈ જાતનો વકરો થતો નથી. ત્યાં કરોડો રૂપિયાની લોન અગાઉના ચેરમેને લીધેલી છે અને તેનો લાખો રૂપિયા વ્યાજ આની અંદરથી ભરે છે. એટલે આ એપીએમસી આટલો બધો ટેક્સ આપવા છતાં પણ સુવિધાના નામે મીંડું છે. એટલે આ બધા કારણોને લઈને અગાઉ પણ અમે આવેદનપત્રો આપેલા છે, પણ આ બાબતે સરકાર જો ગંભીર વિચાર નહીં કરે તો અગાઉના દિવસની અંદર રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ હાઈકોર્ટમાં જશે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.